ચાલો ગુડ મોર્નિંગ બધાને. હવે જો ઇલસ્ટ્રેશન નંબર 5 અને પેજ નંબર છે 245. તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી એક વખત જોઈ લો. ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઇઝ સપ્લાઈડ ઇન રિસ્પેક્ટ ઓફ એન આર્ટિકલ મેન્યુફેક્ચર્ડ ઇન અ ફેક્ટરી. ઓકે, એટલે કે એક ફેક્ટરીમાં એક આર્ટિકલ છે એ મેન્યુફેક્ચર કરવામાં આવે છે જેની સેલિંગ પ્રાઇસ છે એટલે કે S ઇઝ ઇક્વલ ટુ 40. પછી વેરિયેબલ કોસ્ટ આપી કે V ઇઝ ઇક્વલ ટુ 30 અને F ઇઝ ઇક્વલ ટુ શું કીધું તમને 80,000. તો આટલી ઇન્ફોર્મેશન અવેલેબલ અને તમને બે વસ્તુઓ ફાઇન્ડ આઉટ કરવાની કહે છે. ફર્સ્ટ પોઈન્ટ છે એ એમ કહે છે કે બ્રેક ઇવન પોઈન્ટ ફાઇન્ડ આઉટ BEP અને સેકન્ડ પોઈન્ટ એમ કહે છે કે ઇફ બ્રેક ઇવન પોઈન્ટ ઇઝ રિડ્યુસ ટુ 5,000 યુનિટ ધેન ફાઇન્ડ આઉટ ન્યૂ સેલિંગ પ્રાઇસ. તો આપણને બધાને ખબર છે કે BEP ઇન યુનિટ્સની ફોર્મ્યુલા શું છે, તો કે F ડિવાઇડેડ બાય S માઇનસ V. ઓકે, તો F આપણે મૂકી દઈએ 80,000 રૂપીસ બરાબર. S માઇનસ V એટલે કે 40 માઇનસ 30 એટલે કે 80,000 ડિવાઇડેડ બાય 10 એટલે આન્સર આવી જશે તમારો 8,000 યુનિટ્સ. ઓકે, હવે બીજી એક વસ્તુ આપણને ખ્યાલ છે કે આને સાથે આપણે રૂપીસમાં પણ ફાઇન્ડ આઉટ કરતા હોઈએ છીએ. તો અહીંયા લખી નાખવાનું કે BEP ઇન રૂપીસ. ઓકે, આ જે 8,000 યુનિટ છે એમાં તમે BEP યુનિટ્સ મલ્ટીપ્લાય બાય સેલિંગ પ્રાઇસનો યુઝ કરો તો તમારો આન્સર છે એ આવી જાય છે બરાબર. એટલે કે 8,000 મલ્ટીપ્લાય બાય તમારી સેલિંગ પ્રાઇસ છે કેટલી છે 40 છે એટલે કે 8,000 મલ્ટીપ્લાય બાય 40 એટલે કે 3,20,000 જેવો આન્સર આવે છે. ઓકે, આ આપણો સિમ્પલ બંને પ્રકારે એનો આન્સર ગોતી નાખ્યો કે એક આપણે ઇન યુનિટ્સ અને એક આપણે ઇન રૂપીસ બંને રીતે આપણે એને ફાઇન્ડ આઉટ કરી નાખ્યું. એટલે કે આપણો ફર્સ્ટ પોઈન્ટ છે અહીંયા શું થઈ ગયો, ક્લિયર થઈ ગયો. હવે જે સેકન્ડ પોઈન્ટ છે તો સેકન્ડ પોઈન્ટમાં તમને એમ કીધું કે BEP ઇઝ 5,000 યુનિટ્સ ધેન ફાઇન્ડ આઉટ ન્યૂ સેલિંગ પ્રાઇસ. જુઓ, હવે આ થોડોક ટ્વિસ્ટ કરી નાખ્યો કહેવાય સમ અહીંયા આગળ. એટલે તમારે શું કરવું પડે તો કે તમારે આમાં થોડુંક અલગ રીતે ગણતરી કરવી પડે. બુકમાં થોડુંક અલગ રીતે ગણતરી કરી છે. હું તમને એક સિમ્પલ ફોર્મ્યુલા દેખાડું કે આપણી BEPની ફોર્મ્યુલા આપણને ખબર જ છે. સેકન્ડ પોઈન્ટ આપણે કાઉન્ટ કરીએ છીએ. BEPની ફોર્મ્યુલા આપણને ખબર જ છે કે BEP ઇઝ ઇક્વલ ટુ F ડિવાઇડેડ બાય S માઇનસ V. હવે એ પોતે જ એમ કહે છે કે તમારું જે BEP છે એ 5,000 યુનિટ થઈ ગયું છે. કેટલું થઈ ગયું છે 8,000 યુનિટ હતું, પણ સપોઝ એ 5,000 યુનિટ થઈ જાય તો તમે ન્યૂ સેલિંગ પ્રાઇસ ફાઇન્ડ આઉટ કરો. ખાસ આ વર્ડ ઉપર ધ્યાન આપજો, ન્યૂ સેલિંગ પ્રાઇસ. ઓકે, તો 5,000 ઇઝ ઇક્વલ ટુ તમે આવી રીતે પણ ગણતરી કરી શકો છો. બંને પ્રમાણે તમારો જવાબ છે એ આવી જશે. F ઇઝ ઇક્વલ ટુ તો કે 80,000. S છે એ એઝ ઇટ ઇઝ રહેશે કારણ કે S છે એ આપણે ન્યૂ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની અને V છે એ એઝ ઇટ ઇઝ રહેશે 30 રૂપીસ. ઓકે, હવે તમે જોવા જાવ તો આને થોડુંક સિમ્પ્લિફાઈ કરો તો 5,000 S માઇનસ 30 ઇઝ ઇક્વલ ટુ 80,000 રૂપીસ. આ પ્રકારે આન્સર આવશે. પછી તો કે હજી એને ફર્ધર આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો 5,000 S 5 છે એ થોડોક ચેન્જ કરી નાખવું એટલે S ને 5 તમે કન્ફ્યુઝ ન થાવ. 5,000 ઓકે, 5,000 S માઇનસ 5,000 મલ્ટીપ્લાય બાય 30 એટલે કે 1,50,000 જેવો આન્સર આવી જાય. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 80,000. ઓકે, ફર્ધર તમે આને સિમ્પ્લિફાઈ કરો તો 5,000 S છે એ એઝ ઇટ ઇઝ રહેવા દેવાય. 5,000 S છે એ એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું. આ જે 1,50,000 છે એને રાઈટ હેન્ડ સાઈડ લઈ જાઓ તમે એટલે કે 80,000 પ્લસ હવે આ જે માઇનસ વાળો ફિગર છે એ શું થઈ જશે જમણી બાજુ જતા પ્લસ થઈ જશે રાઈટ હેન્ડ સાઈડ જતા. ઓકે, 1,50,000
એટલે કે ટોટલ આપણે આમ જોવા જઈએ તો 5000 S ઇઝ ઇક્વલ ટુ 1,50,000 પ્લસ 80,000 એટલે કે 2,30,000 ટોટલ થશે આ બંનેનો. હવે S ઇઝ ઇક્વલ ટુ તમે 2,30,000 ડિવાઇડેડ બાય 5,000 કરશો તો આન્સર આવી જશે તમારો S ઇઝ ઇક્વલ ટુ 46. જો તમે બુકમાં જોશો તો તમારો આન્સર છે એ મેચ થઈ જતો હશે. ઓકે, એટલે એવું જરૂરી નથી કે તમે આ રીતે પણ તમે ગણતરી કરી શકો છો. ઓકે, આ રીતે આપણો આજે એક આપણો સમ છે એ શું થઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયો કહેવાય. ઓકે, જો આમ જોવા જાવ તો સમમાં કાંઈ ડિફિકલ્ટ નહોતું, પણ છતાંય તે કાંઈ પણ રીતે આમાં ટ્વિસ્ટ કરે તો આપણને એનું સોલ્યુશન લાવતા ફાવવું જોઈએ એટલે. ઓકે, તો અત્યારે આપણે આ ફર્સ્ટ પાર્ટમાં આટલું રાખીએ. હમણાં સેકન્ડ પાર્ટ છે એમાં બીજો આપણે સમ છે એ લઈ લઈએ છીએ. ઓકે.